તો જો મિત્રો આ શંકર ભગવાનનું તાંડવ નૃત્ય અહીંયા બતાવવામાં આવેલું છે. નટરાજ નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છે આ પોઈચાની અંદર મિત્રો, અને આવો કંઈક ગેટ છે જો એનો નીલકંઠ ધામ પોઈચા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ તરફથી છે મિત્રો. તો આ રીતનું છે અહીંયા, અને અંદર તો હજી આપણે જવાનું છે, ખાલી આખો આ ગેટ છે મિત્રો. અને આની પહેલાં આપણે કુબેર ભંડારી થઈને આવ્યા છીએ, તો પાછળનો વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો મિત્રો. કુબેર ભંડારીનું નર્મદા નદીની પરિક્રમા ને બધું બતાવ્યું છે એમાં. બાકી જો આ નીલકંઠ ધામ પોઈચાનું આપણે અંદર જઈએ ને બતાવું તમને કઈ રીતનું છે અંદર જઈને. જો બાકી આવું છે, બને રહેજો આગળ. તો જો મિત્રો આ પોઈચા તમને જાણકારી આપી દઉં મિત્રો, નર્મદા જિલ્લાની અંદર આવે છે. આ નર્મદા જિલ્લો લાગે છે પોઈચાને. અને જો અંદરથી કંઈક આવું છે, તમે ગેટથી અંદર આવશો એટલે આ રીતના આવશે. અને નીલકંઠ ધામ પણ કહે છે મિત્રો આને પોઈચા. તો મિત્રો ખાસ તમે આ બાજુ જો વડોદરા સાઈડ આવતા હોય તો વડોદરાથી થોડુંક નજીક પડે છે, તો એ રીતના તમે આવી શકો છો. અને નર્મદા બાજુ તો એનો જિલ્લો જ છે. બાકી અહીંથી હજી પણ આપણે આગળ બીજા સ્થળે જવાનું છે, બન્યા રહેજો ખાસ મિત્રો. આ પોઈચાનો વિડીયો તમને પૂરો પહેલાં બતાવી દઉં, કારણ કે બહુ મોટું સંકુલ છે મિત્રો. ઘણા બધા મંદિરો છે અંદર અને ઘણું બધું છે અંદર જોવાનું, તો એ બધું તમને વિસ્તારથી બતાવવાનું છું. તો ખાસ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને સ્કીપ ન કરતા, છેલ્લે સુધી તમને માહિતી પૂરેપૂરી મળી રહેશે. બાકી જો આવા કંઈક રસ્તા છે અને જઈએ આપણે આગળ, બન્યા રહો. ચાલો. તો જો મિત્રો આ રીતનું આખું આ પાર્કિંગનું પરિસર છે, અને તમને માહિતી આપી દઉં કે તમારું ફાસ્ટેગ પણ અહીંયા ચાલશે. બાકી જો તમે ગાડીની અંદર ફાસ્ટેગ ન લગાવ્યો હોય તો મિત્રો 50 રૂપિયાનો ચાર્જ છે પાર્કિંગનો. તો એ રીતના 50 રૂપિયા આપીને રસીદ લઈ લેજો. બાકી ફાસ્ટેગથી તમારે એમાંથી કપાઈ જશે 50 રૂપિયા. એ રીતનું છે આખું. જો બાકી ધીમે ધીમે જઈએ છીએ આપણે. બાકી જો આ પાર્કિંગની વિશાળ જગ્યા છે આ બાજુ, અને મજા આવે એવું છે. જો બાકી જઈએ આપણે, પાર્કિંગ કરીને ગાડી કરી દીધી છે આપણે અને જઈએ છીએ આપણે, બન્યા રહો. તો જો આપણે પહોંચી ગયા આ ગેટની આગળ, અને આવો કંઈક સરસ મજાનો ભવ્ય ગેટ આપણને જોવા મળે છે. જો હાથી એ બેની સૂંઢથી મિત્રો ત્યાં એ ઉપર ઉપાડી લીધા છે, એ રીતનું છે. તો બાકી કમળ ઉપર વિરાજમાન છે ને આવું બધું છે. તો બાકી જઈએ આપણે અંદર અને બતાવું તમને અંદર જઈને. જો મિત્રો અંદર આ જવા માટેની એન્ટ્રી ટિકિટ છે મિત્રો, અહીંયા 10 રૂપિયા પ્રતિ વ્યક્તિ, 10 રૂપિયાનો શુલ્ક છે. આપણે ટિકિટ લઈ લીધી છે અને જાવી છે અંદર. ચાલો જઈએ. તો સ્વાગત છે મિત્રો તમારું આ પોઈચાની અંદર. તમારા બધાનું સ્વાગત કરવું છું ને. જો આવા ભવ્યાથી ભવ્ય ગેટ અહીંયા બનાવેલો છે. બાકી જો અહીંયા પાણી પણ ચાલુ છે. જો આ રીતનો આખો ગેટ છે, અને બતાવું છું તમને અંદર જઈને આખું બધું, બન્યા રહો. બાકી જો તો જો મિત્રો અંદરથી આવું કંઈક છે આ સહજાનંદ સ્વામીનું. અને મિત્રો આનું તમારે નાનું વર્ઝન જોવું હોય તો તમે જોઈ શકો છો મિત્રો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની અંદર વણિન્દ્રધામ બનાવેલું છે, ત્યાં પણ એનો વિડીયો પણ તમને આપણે આ ચેનલ ઉપર મળી જશે. બાકી જો સામે પેલું મંદિર છે ત્યાં તમને હું બતાવવાનું છું શું છે બધું. તો બન્યા રહો મિત્રો. જો આપણે ત્યાં જઈએ છીએ. તો જો મિત્રો આ મંદિર પરિસર સુધી પહોંચવા માટે આ રીતના તમને જોવા મળશે, આ પથ છે એનો. અને જો આ રીતના અહીંયા બધી અલગ અલગ મૂર્તિઓ જોવા મળશે. અને જો આ રીતનું છે અંદર જોવા માટે. તો જો જઈએ છીએ આપણે અંદર અને બતાવું છું તમને અંદરનું વાતાવરણ. ચાલો. તો જો મિત્રો સામે શિવજીની મૂર્તિ પણ એક મૂકેલી છે, તમે અહીંથી જોઈ શકો છો. જો અહીંયા શિવજીની મૂર્તિ છે અને આ બગલા ને બધું છે. જો
જો સામે મિત્રો નીલકંઠ વાણી બેઠા છે અને બાજુની અંદર સિંહ ને આવું બધું છે. બાકી જો અહીંયા બ્રહ્માજીનું તમને જોવા મળશે. તો જો મિત્રો આ શંકર ભગવાનનું તાંડવ નૃત્ય અહીંયા બતાવવામાં આવેલું છે, નટરાજ. તો તમે અહીંથી અંદર આવશો એટલે જોવા મળશે. જો આ સહજાનંદ દ્વાર છે ત્યાંથી જો. તો જો મિત્રો અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ આરતી છે મિત્રો. અહીંયા પોઈચા તમે આવો તો સાંજે આ રીતના આરતી થતી જોવા મળે છે અને અહીંયા અત્યારે એની તૈયારી થઈ રહી છે મિત્રો. આરતી શરૂ કરવા માટેની આવી બધી તૈયારી છે અને બહુ મોટી આરતી ચાલતી હોય છે મિત્રો. અડધી કલાકથી ઉપર આખી આરતી ચાલે છે. તો તમે જો સાંજે આવો તો એ રીતના એનો લાવો પણ લઈ શકો છો. બાકી થોડીક વાત કરી દઉં મિત્રો, તો કે આ પોઈચા જે છે એ લગભગ મંદિર આખું વિશાળ સંકુલ 100 એકરથી વધુ વિસ્તારની અંદર ફેલાયેલું છે અને એ રીતના આખું બહુ મોટું સંકુલ છે મિત્રો અને ઘણા બધા મંદિરો એની અંદર એ આવેલા છે. તો અહીંયા તમે કઈ રીતના પહોંચી શકશો એના વિશે જાણકારી આપી દઉં. તો કે મિત્રો આ નર્મદા જિલ્લાની અંદર આવે છે અને નજીકનું શહેર જે છે વડોદરા છે મિત્રો. અને એ 60થી 65 કિલોમીટર આ પોઈચાથી તમારે વડોદરા થાય છે. તો એ રીતના તમે વડોદરા સાઈડથી પણ આવી શકો છો અને જો ભરૂચ બાજુથી આવતા હોય તો લગભગ 80 કિલોમીટર જેવું થાય છે અહીંથી ભરૂચ. તો એ રીતના તમે આવી શકો છો. બાકી અહીંયા 18 ફૂટની એક ઊંચી નીલકંઠ વાણીની એક મૂર્તિ છે, એમના પણ આપ દર્શન કરી શકો છો. એ પણ તમને આની અંદર મેં બતાવી છે. બાકી તમારે અહીંયા રહેવા જમવા માટેની કોઈ ચિંતા કરવાની નથી. તો એ પણ તમારે અહીંયા એ વ્યવસ્થા થઈ જાય છે મિત્રો. યાત્રાળુઓ માટે ખાસ પ્રસાદમ એ ભોજનાલય છે, એ પણ મેં તમને આગળ બતાવ્યું છે. અને અહીંયા એ રોકાવા માટેની પણ રૂમ્સ અને ડોરમેટ્રી એ પણ ઉપલબ્ધ છે. તમારે જો રેલવેથી આવવું હોય મિત્રો તો નજીકનું તમારે સ્ટેશન પડશે એ છે રાજપીપળા. તો રાજપીપળા અહીંયાથી લગભગ 12થી 15 કિલોમીટર જેટલું છે. તો એ નજીકનું રેલવે સ્ટેશન છે, ત્યાંથી પણ તમે આવી શકો છો. વડોદરાથી પણ આવી શકો છો. તો એ રીતનું આખું છે. બાકી જો આ રીતના અંદર મંદિરો ઘણા બધા છે મિત્રો. સ્વામિનારાયણ સંપ્રદાયનું આખું આપણને આ પોઈચા જોવા મળે છે, આખું જે સ્થળ છે. બાકી જો આ રીતનો એક સરસ મજાનો વચ્ચે એક એ પાણીનો કુંડ બનાવેલો છે અને એની અંદર વચ્ચે સરસ મજાના ફુવારા થતા પણ જોવા મળે છે. તો મિત્રો ખાસ હું તમને રેકમેન્ડ કરીશ કે જો આપ નર્મદા જિલ્લાની આજુબાજુ હોય અથવા તો વડોદરા બાજુ હોય તો ચોક્કસથી આ પોઈચા સ્થળની મુલાકાત લેવા જેવી છે. કારણ કે બાળકોથી માંડીને મોટાઓને મજા આવે એવું અહીંયા તમને જોવા મળે છે. તો જો આ રીતના સરસ મજાના ફુવારા થઈ રહ્યા છે. અને ખાસ મિત્રો તમને જાણકારી આપી દઉં કે સાંજનો સમય જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે અહીંયા સરસ મજાનું લાઇટિંગ એ તમને આ મંદિરની અંદર થતું જોવા મળે છે. જો અત્યારે થોડીક સાંજ એ પડી ગઈ છે એટલે અહીંયા જો લાઇટિંગ સરસ મજાનું થઈ રહ્યું છે. હજી પણ થોડુંક અંધારું થાય મિત્રો એટલે આખું દ્રશ્ય જે છે એ ખૂબ જ સરસ મજાનું લાગે છે. બાકી મિત્રો આમ સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. બાકી તમને જાણકારી આપી દઉં કે અંદર શ્રી રામ ભગવાનનું પણ મંદિર છે. આ જો નૃસિંહ અવતાર એ પણ બતાવવામાં આવેલા છે. કષ્ટભંજન દેવ હનુમાનજીનું પણ મંદિર છે. એવા ઘણા બધા મંદિરો અંદર એ મિત્રો તમને જોવા મળશે. અને ફરતે પણ ઘણા બધા મંદિરો નાના મોટા આવેલા છે. તો મિત્રો આખું આ સંકુલ જ એ રીતનું છે. તો ચોક્કસથી આપ આ સ્થળની મુલાકાત લઈ શકો છો અને એનો આનંદ લઈ શકો છો. બાકી મેં અગાઉના વિડીયોની અંદર બતાવ્યું છે તમને ચાણોદ મિત્રો, કે જે આ નર્મદા નદીના કાંઠે જ છે. અને આ પણ મિત્રો એક રીતના જોઈએ તો આમ કાંઠે જ ગણાય, પરંતુ તમારે ફરીને એ થોડુંક નર્મદા નદી બાજુ જવું પડશે. કારણ કે સીધા તમે અહીંથી એ નર્મદા નદી બાજુ નથી જઈ શકતા, કારણ કે ત્યાં એ રીતની દિવાલ છે. તો એ પણ તમે જો મંદિર પરિસરથી ત્યાં ઊભા રહ્યો છો તો તમને પાછળથી જ એ નર્મદા નદી દેખાઈ જાય છે. તો એ રીતનું આખું છે મિત્રો. બાકી માં નર્મદાના સાનિધ્યની અંદર તમે જ્યારે આ બાજુ આવો છો ત્યારે આ બધા નજીકના સ્થળોની મુલાકાત લઈ શકો છો અને ત્યાં બોટિંગથી પણ આવી શકો છો મિત્રો. અત્યારે
જો તમે ચોમાસામાં આવો તો પાણી થોડુંક વધારે હોય છે, બાકી અત્યારે તમે જો ઉનાળામાં આવશો તો પાણી એટલું બધું તમને નહીં જોવા મળે. તો ત્યાં તમારું વાહન પાર્કિંગ કરીને બોટિંગ મારફતે તમે આ બંને સ્થળ સુધી આવી શકો છો. કુબેર ભંડારી સુધી પણ આવી શકો છો, અને ચાણોદ એ બધું એક જ છે મિત્રો. એ રીતના તમે એની મુલાકાત લઈ શકો છો. બાકી જો અહીંયા એ જળાભિષેક થતો જોવા મળે છે આવું તો મિત્રો અહીંયા ઘણું બધું એ છે આ પોઈચાની અંદર. તો જો આ રીતનું ગૌમુખ સ્થાન મિત્રો, આ પણ આ જે મંદિર છે એની નીચે છે મિત્રો. એટલે તમારે ત્યાં પગથિયાથી તમે નીચે આવશો એટલે 108 જેટલા ગૌમુખમાંથી એ પાણી નીકળતું જોવા મળે છે. આ મંદિરની નીચે એ મંદિરના ફરતે જોવા મળે છે. અને આ રીતના ત્યાં બીજા નાના મંદિરો પણ છે અંદર, અને ત્યાં ફોટોની અંદર સરસ મજાની લાઇટિંગ થતી પણ જોવા મળે છે. તો મિત્રો આપ જ્યારે પોઈચાની અંદર આવો તો આ ગૌમુખની મુલાકાત લેવાનું પણ ભૂલતા નહીં, કારણ કે આ જે પાણી છે એની ફરતે તમારે પ્રદક્ષિણા કરવી હોય તો તમે કરી શકો છો. અને એના માટે થઈને ખાસ આ ગૌમુખ અહીંયા રાખેલા એ પણ જોવા મળે છે. તો જો આપણે આ લઈ લીધું છે હાથમાં પાણી, અને એ રીતના આપણે આ પ્રદક્ષિણાનો આનંદ કરીએ છીએ મિત્રો. અને તમે આવો તો ચોક્કસથી આ નીચે પ્રદક્ષિણા પથની પણ મુલાકાત લઈ શકો છો, કારણ કે તમે આવશો ત્યારે બધા શ્રદ્ધાળુઓ અહીંયા જતા હોય છે. તો આપ એ રીતના અહીંયા જઈ શકો છો. બાકી મિત્રો ત્યાં પાણી છે એટલે ત્યાં ખાસ થોડું ઘણું ધ્યાન પણ આપણે રાખવાનું છે, અને આપણે ત્યાં ગંદકી પણ ફેલાવવાની નથી, કારણ કે આપણા ચપ્પલ ને એ બધું હશે તો મિત્રો થોડી ઘણી ગંદકી થઈ શકે છે, પરંતુ એ પણ આપણે ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપ એ જે પરિસર છે જે હેતુ માટે બનાવવામાં આવેલું છે એનો સિદ્ધ એ થઈ શકે. તો એ રીતનું છે. જો બાકી અહીંયા હાથી ઉપર એ સહજાનંદ સ્વામી બિરાજમાન છે, અને એ રીતના જો આખી આ આરતી નીકળે છે મિત્રો. આખું જે મંદિર છે એની ફરતે આખી પ્રદક્ષિણા કરે છે આ જે આરતી જે છે એમની. આ રીતના રથ અને ઘોડા ઉપર સવાર આવું બધું ત્યાં તમને જોવા મળશે, અને એ રીતના આખી એ આરતી થતી જોવા મળે છે. જો બીજા જે ભાવિક ભક્તો છે એ પણ સાથે જોડાય છે, અને એ રીતના આખી એ આ પાલખી યાત્રા અહીંયા તમે આવો તો ખાસ મિત્રો સાંજના સમયે આ બધું હોય છે. તો એ રીતના જો અહીંયા શેષનાગ ઉપર પણ બિરાજમાન કરી દીધા છે, અને એ રીતના તમે અહીંયા જોઈ શકો છો. આ બધું મિત્રો આ બધું આરતીનો ખાસ મિત્રો લાવો છે, કારણ કે ખૂબ જ સરસ મજાની આરતી એ અહીંની થતી આપણને જોવા મળે છે. જો બાકી ત્યાં સામેથી તમે ઉપર મંદિરથી ઊભા રહેશો તો પણ આ બધું તમને જોવા મળશે, અને આખા મંદિરની ફરતે છે મિત્રો. એટલે એક જગ્યાએ તમે ઊભા રહેશો એટલે આ બધા જે આરતી આખી નીકળતી હોય છે એનો તમે લાવો લઈ શકો છો, અને એ બધું જોઈ શકો છો મિત્રો. આ પણ ખૂબ જ લાંબી એ હોય છે, એટલે કે ઘણા બધા લોકો એની અંદર જોડાય છે, ઘણી બધી પાલખીઓ એની અંદર જોડાય છે, અને ઘણા બધા એ માનવ સંસાધન પણ અહીંયા એ થતું આપણને જોવા મળે છે. જો આ રીતના ચરણ પાદુકા લઈને પણ જતા હોય છે, તો આ રીતના જો અલગ અલગ એ આપણને અહીંયા થતું આ બધું જોવા મળે છે. તો આ રીતનો આખો લાવો છે મિત્રો. જો હાથમાં એક મસાલ પકડી છે, અને એ રીતના મિત્રો એક વૈવિધ્ય સભર આખી જે આરતી જે છે અહીંની તમને જોવા મળશે. તો કંઈક યુનિક કરવા માટેનો પ્રયત્ન અહીંયા થયેલો આપણને જોવા મળે છે. અને જો આ એક રથ પણ બિરાજમાન છે, અને એ રીતના ઉપર એ હનુમાન દાદા પણ બિરાજમાન કરી દીધા છે, અને એ રીતના આખી આ યાત્રા થતી જોવા મળે છે. તો ચોક્કસથી મિત્રો આપ આવો અને આ પોઈચાની મુલાકાત લો. બાકી જો આને નીલકંઠ ધામ કહેવામાં આવે છે મિત્રો. એ પોઈચા એ ગામનું નામ છે, અને આ જે સ્થળ જે છે એ નીલકંઠ ધામ છે મિત્રો, નીલકંઠવાણી ધામ. તો એ રીતનું છે. જો બાકી અત્યારની લાઇટિંગ જે છે એ રાતના સમયની લાઇટિંગ ખૂબ જ સરસ મજાની એ મંદિરની ફરતે થતી જોવા મળે છે. તો ખાસ મિત્રો રાત્રિના સમયનો પણ આનંદ અહીંયા તમે લઈ શકો છો, કારણ કે આ બધું તમે રાત્રિના સમય એ ખૂબ ખાસ અગત્યનું બની જતું હોય છે આખું મંદિર. અને જો આરતીની અંદર આ ભારતનો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવે છે, તો એ પણ એક સરાહનીય કાર્ય આપણને જોવા મળે છે.
તો આવું બધું હોય છે મિત્રો. વૈવિધ્યસભર આરતી છે સરસ મજાની. આપ અહીંયા આવો તો આરતીની પણ ચોક્કસથી મુલાકાત લ્યો, અને આપ મારા વિડીયો દ્વારા પણ આપને આ આરતીના દર્શન કરાવી દઉં છું. તો એક વખત કોમેન્ટની અંદર જય સ્વામિનારાયણ એ પણ લખવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત પણ લખ. તો જો મિત્રો, આપણે આ મંદિર સરસ મજાનું રાત્રિ અત્યારે ઝગમગી રહ્યું છે. મેં તમને ત્યાં અંદર ભગવાનના પણ દર્શન કરાયા, નીલકંઠ વરણીધામ, અને મંદિર ઘણા બધા હતા એ બધાના, હનુમાનજી મહારાજ બીજા ઘણા બધાના દર્શન તમને કરાયા છે. બાકી જો આ બાજુ ધ્રુવ છે અને અમિતા છે, બંને પણ જઈ રહ્યા છે, અને આપણે પણ જઈએ છીએ મિત્રો. અને આખી આરતી પણ મેં તમને બતાવી છે. બાકી જો હવે મિત્રો આપણે જઈએ છીએ અહીંના એ બધા અંદર અલગ અલગ કાઉન્ટર છે મિત્રો, એ પણ તમને બતાવવાનું છું. તો એ તરફ આપણે જઈએ. બાકી અહીંયા રહેવા માટેની પણ વ્યવસ્થા છે મિત્રો. તો તમારે અગાઉથી બુકિંગ કરવું પડે, કારણ કે ફૂલ અહીંયા એ ટ્રાફિક હોય છે. તો એ રીતના તમે બુકિંગ કરો તો રાત્રે રોકાણ પણ કરી શકો છો મિત્રો. બાકી આજુબાજુ પણ તમને મળી રહેશે બીજી ઘણી બધી ગેસ્ટ હાઉસ અને રૂમ એ રાખવાનું. બાકી જો આ રીતનું આખું મંદિર હતું, જો આ મંદિર સરસ મજાનું, અને આ બધું બાકી જો સરસ મજાનું મિત્રો. અત્યારે ખાસ રાત્રિનો સમય છે ને, એ જ મહત્વનો છે અહીંયા, કારણ કે આ લાઇટોથી બધું ઝગમગતું જો આ બધું તમને રાત્રિ દરમિયાન જોવા મળે છે. તો ખાસ મિત્રો તમને રેકમેન્ડ કરીશ કે સાંજે એ તમે આવશો તો આ બધું તમને જોવા મળશે. બાકી આ વિડીયોની અંદર તો તમને બતાવી જ રહ્યો છું. બાકી જઈએ આપણે બીજા નીલકંઠ પ્રસાદમ તરફ, ને બાજુ તમને બતાવું કઈ રીતનું છે. બાકી મિત્રો જો આ બાજુ ફરતે બધી સ્ટોલો પણ નાખેલા છે. તમને અલગ અલગ વસ્તુઓ લેવી હોય તો ત્યાંથી પણ એ તમે લઈ શકો છો, અને એ રીતનું છે આ બધું. જો જઈએ બાકી આગળ, ચાલો. તો જો અહીંયા નીલકંઠ પ્રસાદમ છે, અને આપણે જઈએ અંદર કઈ રીતનું છે જો બતાવી દઉં તમને. અંદર અલગ અલગ સ્ટોલો બનેલા છે. જો એ સ્ટોલોથી આપણે કંઈક લેવાનું છે મિત્રો, નાસ્તો કરવાનો છે, તો એ પણ તમને બતાવવાનું હતું. જો બાકી આવું બધું છે અહીંયા સ્ટોલોમાંથી. તમારે ફાસ્ટ ફૂડ ને બધું ખાવું હોય તો તમે ખાઈ શકો છો. બાકી અહીંયા આ રીતના વ્યવસ્થા પણ છે, તમારે જમવા માટે બધી મૂકેલા છે, ટેબલ ને એવું બધું છે. તો બાકી આવું બધું ટોકન લઈને મિત્રો તમારે લેવું પડશે. તો જો અહીંયા ટોકન કાઉન્ટર બનેલું છે, ત્યાંથી તમારે ટોકન લઈને તમે અલગ અલગ વસ્તુઓ લઈ શકો છો. જો અહીંયા આ ટોકન કાઉન્ટર છે ને, અહીંયા તમને એના ચાર્જીસ બતાવી દઉં. તો આ રીતના અલગ અલગ ચાર્જીસ તમને જોવા મળશે મિત્રો. તો બાકી જઈએ આપણે બીજું કંઈક લઈએ. તો જો મિત્રો, આપણે લઈ લીધું છે અહીંયાથી એક પંજાબી થાળી લીધી છે ને બે ગુજરાતી થાળી લીધી છે. બાકી તમને એના પ્રાઇસ કહી દઉં તો ગુજરાતી થાળી તમને પડશે મિત્રો 70 રૂપિયા છે, અને પંજાબી થાળી 120 રૂપિયા છે. તો આ રીતના છે મિત્રો. ચાલો લઈએ અહીંયાથી થાળી. જો કાઉન્ટર, ત્યાંથી ટિકિટ લઈ લેવાની, અને અહીંયાથી તમારે થાળીને એવું લઈ લેવાનું છે. ચાલો લઈએ. તો જો મિત્રો, આવું કંઈક આવી ગયું છે આપણે ગુજરાતી થાળીની અંદર. રોટલી આવે છે, બે શાક બે છે મિત્રો, અને કઢી છે, અને ખીચડી છે મિત્રો, અને એક છાશ આવે છે. બાકી જો પંજાબી થાળીની અંદર એ રીતનું તમને જોવા મળશે. જો શાક ને એમાંય બે શાક, 3 ને દાળ ભાત ને એવું બધું છે. બાકી જો આ રીતનું છે. તો ચાલો આપણે જમી લઈએ અને મળીએ આગળ પછી. તો જો મિત્રો, આપણે ગુજરાતી થાળી ખાઈ લીધી છે, અને તમને માહિતી આપી દઉં કે સરસ મજાનું શુદ્ધ સાત્વિક ભોજન મિત્રો ત્યાં હતું. તો ચોક્કસથી તમને રેકમેન્ડ કરીશ કે તમે ત્યાં આ ગુજરાતી થાળી અને લઈ શકો છો. જમવાનું કોઈ પણ એ સરસ મજાનું હોય છે. બાકી ચાલો જઈએ આગળ. તો જો મિત્રો, અહીંયા તમને અલગ અલગ ધાર્મિક સ્ટોલ છે, જ્યાં પૂજા સેટ, કંઠી, માલા, અગરબત્તી અને મૂર્તિઓ મળે છે. બતાવું તમને, ચાલો ત્યાં જઈને કઈ રીતનું છે. જો આવું બધું તમને અહીંથી મળશે. જો આ બધી સ્ટોલ છે, ઘણા બધા સ્ટોલ છે જે તમને બતાવું છું. અલગ અલગ વસ્તુઓ બધી શું શું મળે છે બધું. જો આવા અલગ અલગ કેટલા સ્ટોલ છે મિત્રો. છે આખી એક સામે લાઈન સુધી તમને અલગ અલગ ઘણા બધા સ્ટોલ જોવા મળશે. જો અહીંયા આયુર્વેદિક બધી દવાઓ મળે છે મિત્રો, એવું બધું છે. તો અહીંયા પહેલાં તમને અહીંથી જણાવી દઉં. જો હર્બલ સુગંધ એવું બધું છે અહીંયા. બાકી જો આ મંદિર અને આ બાજુ. તો જો મિત્રો, ખાસ બાળકોને અહીંયા રમવા માટેની અલગ અલગ આ ટેડી બિયર ને એવું બધું છે, તમે અહીંયા જોઈ શકો છો. આ બાળકોની જ આઈટમ છે. ઘણા બધા રમકડા છે મિત્રો. જો તો આ બધા રમકડા તમારે લેવા હોય તો અહીંથી લઈ શકો છો. બાકી જો
સ્કૂલના બાળકો આવેલા છે. તો એ રીતનું છે. જો આ વિભાગ આપણને ચોકલેટ નો જોવા મળે. ઘણી બધી ચોકલેટ છે. જો અહીંયા અલગ અલગ ટોમ એન્ડ જેરીથી માંડીને ઘણી બધી છે. જો બતાવો આગળ. આ બાજુ આવું કંઈક છે. જો આ બધું, આ બધા જ્યુસ ને એવું બધું છે. એ તમારે લેવું હોય તો જો. તો જો મિત્રો, આ વણિન્દ્ર ધામ મેં તમને બતાવ્યું આખું મંદિર પરિસર ને આખું બધી ઘણી બધી અંદર વસ્તુઓ છે એ પણ બતાવી છે, સ્ટોલ બતાવ્યા છે, એની આખી આરતી ને આ બધી માહિતી આપી છે. તો મિત્રો, વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મિત્રો, ખાસ જય સ્વામિનારાયણ પણ લખી દેજો. અને મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ પણ મને કોમેન્ટની અંદર જણાવી દેજો. તો મિત્રો, મળીએ છે નવા લોકેશન સાથે અને નવી માહિતી સાથે. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો જઈએ છીએ મિત્રો નેક્સ્ટ આપણા લોકેશને, અને એ છે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર સાહેબની જે સૌથી વિશ્વની ઊંચી પ્રતિમા છે તેની આપણે જવાના છે નેક્સ્ટ આપણી વિઝિટની અંદર. તો બન્યા રહેજો ખાસ ચેનલ ઉપર મિત્રો, અને ચેનલ ઉપર ન હોય તો એક સબસ્ક્રાઇબ મારી દેજો. તો મળીએ છીએ મિત્રો. થેન્ક્સ ફોર યોર ટાઈમ. મળીએ મિત્રો આગળ.